આજે આપણે વાત કરીશું આ વિડીયોમાં એક મહત્વપૂર્ણ ટોપિક વિશે, મ્યુચ્યુઅલ ફંડ. ઘણા લોકો વિચારે છે કે મ્યુચ્યુઅલ ફંડ શું છે, ક્યાં રોકાણ કરવું, ક્યારે કરવું, શું મારે રોકાણ કરવું જોઈએ? તો ચિંતા ના કરો, આ બધા સવાલોનો જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. તો મ્યુચ્યુઅલ ફંડ એટલે શું? ચાલો આપણે એક સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે હું, તમે અને આપણા મિત્રો ભેગા થઈને એક એવી સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવા માંગીએ છીએ. દરેક વ્યક્તિ પાસે ઓછા પૈસા છે, એટલે દરેક વ્યક્તિ પાસેથી આપણે થોડી એમાઉન્ટ કરીને ભેગા કર્યા. આ ભેગા કરેલા પૈસા આપણે એક નિષ્ણાતને આપ્યા. આ જે નિષ્ણાત છે એ શું કરશે? શેર, બોન્ડ અને બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરશે. ફાયદો જ્યારે થાય ત્યારે બધા જ ને ફાયદો મળે પોતાના ભાગ પ્રમાણે, અને જ્યારે નુકસાન થાય તે પ્રમાણે બધાના ભાગ પ્રમાણે વેચી દે. આ જ છે મ્યુચ્યુઅલ ફંડ. સરળ ભાષાની વાત કરું તો આ જ છે મ્યુચ્યુઅલ ફંડ. હવે વાત કરીએ આ નિષ્ણાત જે ફંડ મેનેજર છે એ કોણ હોય? આ જે નિષ્ણાત કે ફંડ મેનેજર હોય ને એ ખૂબ ભણેલા અને અનુભવી વ્યક્તિ હોય. એને માર્કેટનો ઊંડો અભ્યાસ કરેલો હોય. નક્કી કરે છે ક્યાં, ક્યારે અને કેટલા રૂપિયા ક્યાં ઇન્વેસ્ટ કરવા. તમારા પૈસાને સુરક્ષિત રીતે વધારે એ એનું કામ છે, એ એમની જવાબદારી છે. તમારે માર્કેટની ચિંતા કરવાની જરૂર નથી. આ બધી જ વસ્તુ ફંડ મેનેજર તમારા વતી કામ કરે છે. હવે વાત કરીએ NAV. NAV એટલે નેટ એસેટ વેલ્યુ. માનો કે નેટ એસેટ વેલ્યુ છે 50 રૂપિયા અને તમે ઇન્વેસ્ટ કર્યું છે 5000 રૂપિયા, એટલે તમને 5000 ભાગ્યા 50 એટલે તમને 100 યુનિટ મળશે. હવે જ્યારે યુનિટનો ભાવ 50 રૂપિયાથી 55 રૂપિયા થશે, એટલે મતલબ એ યુનિટ પર 5 રૂપિયા વધ્યા, તો તમારી પાસે 100 યુનિટ છે. 100 ગુણ્યા 5 એટલે તમારે 500 રૂપિયાનો ફાયદો થયો. તો આવી જ રીતે NAV દરરોજ બદલાય છે, દરરોજ કેલ્ક્યુલેશન થતું હોય છે. વાત કરીએ મ્યુચ્યુઅલ ફંડના પ્રકાર. એમાં પહેલું ઇક્વિટી. જેમાં વાત કરું ઇક્વિટી, જે તમારા પૈસા ઇક્વિટીમાં રોકાય છે. તેમાં પૈસા તમારા શેર કે સ્ટોકમાં રોકાય છે. વધુ રિટર્ન આપે પણ વધુ રિસ્ક પણ છે. આમાં લાંબા સમય માટે 5 થી વધારે વર્ષ માટેનો સમયગાળો સારો કહેવાય. બીજું છે ડેપ્ટ ફંડ, જેમાં તમારા પૈસા બોન્ડ કે ફિક્સ ડિપોઝિટમાં રોકાય છે. જેમાં ઓછું રિસ્ક છે, રિટર્ન પણ સ્થિર છે. ટૂંકા સમય મતલબ કે 1 થી 3 વર્ષના રોકાણ માટે સારું છે. ત્રીજું છે હાઇબ્રિડ ફંડ, જેમાં ઇક્વિટી અને ડેપ્ટ બંનેનું રોકાણ હોય. બેલેન્સ, ન વધારે રિસ્ક ન ઓછું રિટર્ન. આ ફંડ નવા રોકાણ માટે વધુ સારું. હવે વાત કરીએ SIP એટલે શું? SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, જેમાં તમે દર મહિને નાની રકમને ભરી શકો. ઉદાહરણ તરીકે તમે દર મહિને 500 કે 1000 રૂપિયાથી શરૂ કરો. દર મહિને તમારા એકાઉન્ટમાંથી ડેબિટ થશે. એમાં એક ડિસિપ્લિન રહે છે કે જેમાં તમારે ઓટોમેટિક ફિક્સ તારીખે કપાઈ જાય છે, જેથી તમારે એક ડિસિપ્લિન થઈ જાય, જેથી ઇન્વેસ્ટમેન્ટનું જેથી એક ડિસિપ્લિન રીતે ઇન્વેસ્ટમેન્ટ થાય. SIP ની વાત કરું તો ઓછા રૂપિયાથી શરૂ થાય, જેમ કે 100 કે 500 રૂપિયાથી શરૂ થાય. માર્કેટ ઉપર નીચે જવાની ચિંતા નહીં. કમ્પાઉન્ડિંગ, સમય સાથે પૈસા પણ વધે. ગમે ત્યારે ચાલુ કે બંધ કરી શકો છો. વાત કરીએ ફાયદા અને રિસ્કની વાત. ફાયદાની વાત કરીએ તો પ્રોફેશનલ મેનેજમેન્ટ નિષ્ણાત દ્વારા થાય છે. ડાયવર્સિફિકેશન થાય, જેથી બધી જ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થાય અને રિસ્ક તમારું કવર થઈ જાય. લિક્વિડિટી, જ્યારે તમારે પૈસાની જરૂર હોય ત્યારે ઉપાડી શકો છો. ટ્રાન્સપરન્સી હોય, સેબીની ગાઈડલાઈન ફોલો કરે. 500 રૂપિયાથી પણ શરૂ કરી શકો છો. ગરીબ અમીર બધા માટે છે. હવે વાત કરીએ રિસ્કની. માર્કેટ ઉપર નીચે થાય એટલે તમારું રિટર્ન પણ વધઘટ થઈ શકે છે. ગવર્મેન્ટ રિટર્ન નહીં, મતલબ FD જેવું નથી. ટૂંકા ગાળામાં નુકસાન શક્ય છે. જેમ કે માર્કેટ ડાઉન હોય ત્યારે તમે ટૂંકા સમય માટે ઇન્વેસ્ટ કરતા હોય તો રિટર્ન તમને ઓછું મળી શકે છે, જેથી તમને નુકસાન થઈ શકે છે. તો લાંબા સમય માટે ઇન્વેસ્ટ કરવું હોય તો બેસ્ટ છે. ટિપ્સની વાત કરું તો રિસ્ક ઓછું કરવા માટે લાંબા સમય માટે ઇન્વેસ્ટ કરવું જરૂરી છે. હવે વાત કરીએ રોકાણ કઈ રીતે કરવું. પહેલું છે તમારું KYC હોવું જરૂરી છે. જો આગળ તમે KYC કરેલું હોય તો જરૂરી નથી. ઇન્વેસ્ટમેન્ટ માટે KYC ના હોય તો કરવું જરૂરી છે. ત્યારબાદ તમારે AMC સિલેક્ટ કરવાની હોય છે. AMC સિલેક્ટ કરીને તમે ફંડ એડ કરી શકો છો. જો મિત્રો તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, ચાલુ કરવું હોય તો અમારી મુલાકાત લઈ શકો છો. અમારો MFI નંબર છે, આ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છે. તો તમે આજે જ અમારી ઓફિસની મુલાકાત લો અથવા અમારો કોન્ટેક્ટ કરો. વધુ માહિતી માટે કોઈ પણ તમને કન્ફ્યુઝન હોય, કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ કરજો. અમે તમને તેનો રિપ્લાય જરૂર કરીશું. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.